અધ્યાય 7 શ્લોક 15 દુષ્ટો ભ્રમિત સૌથી નીચી શ્રેણીના વ્યક્તિ મને ખોળતા નથી. તેઓ જેમના ભેદભાવની શક્તિ તેમના પોતપોતાના ભ્રમથી નાશ પામી છે. તેઓ અસુરોના માર્ગોને અનુસરે છે. લોકો આ માયાને દૂર કરી શકતા નથી, કારણ કે તેઓ ભગવાન પાસે શરણાગત થતા નથી. તેઓ ભગવાનને સમર્પિત થતા નથી. ભગવાન કહે છે કે નીચી શ્રેણીના વ્યક્તિ ભ્રમિત અને દુષ્ટ કાર્યોમાં ડૂબેલા અસુરના માર્ગ પર ચાલે છે અને તેમના ભેદભાવ કરવાની શક્તિથી વંચિત રહે છે. ભેદભાવ કરવાની શક્તિ એ સૂક્ષ્મ સાધન છે, જેના દ્વારા વ્યક્તિ તેના અપૂર્ણતાના સ્વપ્નમાંથી પોતાના દૈવી સ્વભાવમાં જાગૃત થવા માટે સક્ષમ બને છે. વ્યક્તિ જેટલી વધુ પોતાને ફક્ત એકમાત્ર દેહધારી જીવ તરીકે ગેરસમજ કરે છે, તેટલો જ તેને પાપી માનવામાં આવે છે, કારણ કે તે મનુષ્યના સર્વોચ્ચ ક્રાંતિકારી મહિમાના ગૌરવ માટે યોગ્ય નથી બનતો. તેથી ભગવાન કહે છે કે આવા લોકો અસુરોના માર્ગો પર ચાલે છે. ભગવાન મુધા શબ્દનો ઉપયોગ કરે છે, જેનો અર્થ થાય છે જે લોકો ભ્રમિત છે. તેઓ મૂર્ખ છે, પણ તેઓ પોતાને બુદ્ધિશાળી માને છે. વાસ્તવમાં તેઓ મૂર્ખ છે, જે માયાના આંધળા પ્રભાવને આધીન બને છે. અને ભગવાન કહે છે કે આવા લોકો પુરુષ અને સ્ત્રીમાં સૌથી ખરાબ છે.